આનાથી સામાન્ય વ્યક્તિને ફાયદો નુકસાન કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કેમ કે સરકારનું પાસે જવું, સરકારનું લાંબી દ્રષ્ટિનું વિચારવું એક સામાન્ય વ્યક્તિ કદાચ ના વિચારતો, તે પોતાનો ખુદનો લાભ વિચારતો હોય. આપનું શું માનવું છે આને લઈને? જે ઇન્કમ ટેક્સમાં નવી અને જૂની ટેક્સ રિજાઇમની વાત છે એ 3 વર્ષ પહેલા આવેલી છે, જે ઓપ્શનલ હતી કે તમે ન્યૂ રિજાઇમ અથવા તો ઓલ્ડ રિજાઇમને સિલેક્ટ કરી શકતા હતા. લાસ્ટ યરથી ન્યૂ રિજાઇમ જે છે એ ઓલમોસ્ટ એક કમ્પલ્ઝન જેવી થઈ ગયેલી હતી, અને આ બજેટમાં અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ નાઉ દેર વિલ બી નો ઓલ્ડ રિજાઇમ. બધા લોકો નવા રિજાઇમમાં જ આવી જશે, અને નવા રિજાઇમમાં જે ટેક્સ સ્લેબ છે એમાં પણ સરકારે જે 4 થી 8 લાખ, 8 થી 12 લાખ, 12 થી 16 લાખ, 16 થી 20 લાખ અને 20 લાખથી 24 લાખ, જે 5% થી લઈને 25%, 30% સુધીની જે રાહતો આપી છે અલગ અલગ સ્લેબ વાઇઝ, એ ઘણી મોટી રાહત છે. અને એમાં જે ઇન્વેસ્ટમેન્ટ્સ અને ડિડક્શન્સ, જે એક્ઝમ્પશન્સ અને ડિડક્શન્સ હતા, એ લાભો નવી રિજાઇમમાં નથી મળતા. પરંતુ ઓવરઓલ જો ફાયદો આપણે જોઈએ તો નવી રિજાઇમમાં ટેક્સને લઈને ઘણો બધો ફાયદો છે. હવે જે ટેક્સ પર્પઝથી કે ટેક્સ સેવિંગના માટે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એમાં થોડો ઘટાડો થશે, અને એ ઘટાડો કરવા પાછળનું કદાચ સરકારનું કારણ એ હોઈ શકે કે લોકોની જે સ્પેન્ડિંગ કેપેસિટી છે એ વધતી જાય, અને બજારમાં જે પૈસા છે એ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં, દરેક સેક્ટર્સમાં એ પૈસો ફરતો થાય, એવું પણ એક મારા હિસાબે બની શકે. અને એના કારણે લોકો જે ઇન્વેસ્ટમેન્ટ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ જે ઘટતા જાય છે, જે બેનિફિટ્સ ઘટતા જાય છે, પણ સામે ટેક્સનો જે ફાયદો થાય છે અને એ પૈસા બજારમાં આવે અને એ દેશના અર્થતંત્રને ફાયદો થાય આગળ ભવિષ્યમાં, અને જેનો ઇન ટર્ન આપણા નાગરિકોને ફાયદો થાય, એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. હરી સાહેબ, સામાન્ય વ્યક્તિને જો સમજવું હોય, જે રીતે તમે વાત કરી, હવે હું પહેલા ધારો કે જૂનું રિજાઇમ સિલેક્ટ કરતો હતો, એમાં હું ઇન્વેસ્ટમેન્ટ એટીસી, એટીડી દેખાડતો હતો, હોમ લોન દેખાડતો હતો, હવે એ બધા પ્રાવધાન હશે કે નહીં? અથવા તો મને ઓપ્શન મળતું, જેમ તમે કીધું કે જૂની રિજાઇમ જે હતી એ ઓપ્શનલ થઈ ગઈ હતી, નવી રિજાઇમ કમ્પલસરી થઈ ગઈ, આ વખતથી એક જ થઈ ગઈ છે. એને લઈને જો આપ સમજાવી શકો કે શું હવે પરિસ્થિતિ હશે? ના, અત્યારે જે નાણામંત્રીએ જે બિલ રજૂ કરેલું છે એમાં એ જૂની રિજાઇમ જે છે એ સંપૂર્ણ એન્ડ આવી ગયો છે એવું નથી, પરંતુ સરકાર એ દિશામાં ચોક્કસ આગળ વધી રહી છે. અને ઇનડાયરેક્ટલી સરકારે કહ્યું કે અમે અઠવાડિયા પછી નવું ઇન્કમ ટેક્સનું બિલ ટેબલ પર મૂકીશું, અને ઇન્કમ ટેક્સનો આખો કાયદો જે છે એની જગ્યાએ ડાયરેક્ટ ટેક્સ કોડ આવી રહ્યો છે. એટલે એમાં મને એવું લાગે છે કે જે ઇન્કમ ટેક્સના ડિડક્શન્સ અને એક્ઝમ્પશન્સ છે એ તમે કરી શકો ખરી, પણ તમને ટેક્સ પર્પઝથી એનો બેનિફિટ નહીં મળે. બીજી એક વસ્તુ, જે 12,75,000 રૂપિયા સુધીની વાત કરી કે જેમાં ઝીરો ટેક્સ છે, પરંતુ પછી બીજી એક પ્લેટ તમારી પાસે પણ આવી હશે જેમાં લખેલું છે કે ભાઈ આટલા ટકા સુધી, 5 લાખ સુધીમાં કંઈ નહીં, પછી 5% ટેક્સ, પછી 10% ટેક્સ. તો એ શું છે, જો તમે એ સમજાવી શકો કે જો 12.75 સુધી ટેક્સ નથી તો પછી એ સ્લેબ શેના આવે? એ સ્લેબમાં સરકાર એવું કીધું કે જે અત્યાર સુધી ઇન્કમ ટેક્સની જે એક્ઝમ્પશન લિમિટ હતી એ 7 લાખ રૂપિયા સુધી તમારે ટેક્સ નથી ભરવાનો, એટલે તમને ટેક્સનો બેનિફિટ મળતો હતો. તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું તો ફરજિયાત જ છે. અને હું જે સમજ્યો છું, અને જે મેં ફાઇનાન્સ બિલની હમણાં ડિટેલમાં તો અભ્યાસ નથી કર્યો, પણ મેં જે ઉપરથી જોયું છે અને હું જે કાયદો સમજુ છું એ મુજબ તમને રિટર્ન ભરવામાંથી કોઈ મુક્તિ નથી. તમે એવું સમજતા હો કે મારી ઇન્કમ 12 લાખ રૂપિયા સુધી છે અને આઈ એમ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ફાઇલિંગ ધ ઇન્કમ ટેક્સ રિટર્ન, તો એવું નથી. તમને જે છૂટ આપી છે 80,000ની, એ ટેક્સ રિબેટની છૂટ આપેલી છે, બટ યુ આર લાયેબલ ટુ પે ધ ઇન્કમ, લાયેબલ ટુ ફાઇલ ધ ઇન્કમ ટેક્સ રિટર્ન. સરકારે જે લિમિટ કરી એ 4 લાખ રૂપિયાની, જે સ્લેબ, ફર્સ્ટ સ્લેબ છે એ 4 લાખ રૂપિયાનો કર્યો. 4 થી 8 લાખની વચ્ચે તમારી ઇન્કમ હોય તો એની પર 5% ટેક્સ છે. એટલે જે ગેપ આવ્યો એ 4 લાખનો આવ્યો. 4 લાખના 5% આપણે કરીએ તો એ 20,000 થયા. પછી 8 લાખથી આપણે 12 લાખ રૂપિયા સુધી કર્યા, જેમાં 10% છે, તો એ ગેપ આવ્યો તમારો 40,000 રૂપિયા, 4 લાખ રૂપિયાનો. તો એના 10% ગણો તો તમને 40,000નો ફાયદો થયો. એટલે 40 ને 20, 60,000 રૂપિયાનો એ ફાયદો થયો તમને. એટલે સરકારે એ રીતે ગણતરી કરી, 8 લાખથી ઉપર 12 લાખ સુધી 10%, 12 લાખથી 16 લાખ 15%, 16 લાખથી 20 લાખ તમારા 20%, 20 થી 24 25%, અને 24 ની ઉપર 30%. એટલે એ સ્લેબ વાઇઝ તમારો ટેક્સ ગણાશે. જો તમારી ઇન્કમ 12 લાખની જે લિમિટ છે એનાથી વધી જશે તો તમને જે 80,000 રૂપિયાની જે ટેક્સની બેનિફિટ જે મળતો હતો એ તમારો ઝીરો થઈ જશે, અને એના પર તમારે સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્સ ભરવાનો આવશે. ઓકે, તો ખૂબ જ એક સ્પષ્ટતા વાળી વાત વારિસ સાહેબે કરી દીધી છે કે જો તમારી ઇન્કમ 12 લાખ સુધી અથવા તો એનાથી ઓછી છે તો ટેક્સ નથી ભરવાનો, કરેક્ટ સર? પરંતુ તમારે આઈટી રિટર્ન કરવાનું છે. બિલકુલ. બીજી વાત જે એમને કરી કે જો તમારી ઇન્કમ 12 લાખથી વધારે છે
તો જે ટેક્સ સ્લેબ આપવામાં આવ્યો છે તેમાં જે પર્સન્ટેજ આપવામાં આવ્યા છે તે પર્સન્ટેજ પ્રમાણે ટેક્સ ભરવાનો છે. જે રીતે તેમણે સમજાવ્યું કે જો 4 થી 8 લાખ છે 5% તેના પર ટેક્સ લાગે એટલે કે 20,000 રૂપિયા સર, બરોબર છે? એ 20,000 રૂપિયા તેમને ભરવાનો થશે. જો 12 લાખ રૂપિયાની ઉપરની આવક છે તો જે સ્લેબ આપેલા છે તે પ્રમાણે ટેક્સ ભરવાનો છે. ખૂબ જ સ્પષ્ટતાવાળી વાત કરી. આભાર સાહેબ આપનો આ માહિતી બદલ. પણ ડોક્ટર સાહેબ, દિવ્યાંગભાઈ, આપની પાસેથી એ પણ સમજવું છે, કારણ કે અહીંયા આગળ MSME ને લઈને પણ વાત કરી છે, ખેડૂતો માટે પણ મોટી વાત કરી છે અને શિક્ષા માટે પણ સારી એવી વાત કરવામાં આવી છે. આ બજેટ છે અત્યારે આપણે મધ્યમ વર્ગ સુધી સીમિત કરી રહ્યા છે. શું આનું ફ્યુચરિસ્ટિક જોઈ રહ્યા છો? કઈ રીતે તેને આગળ વધારવામાં પણ, દેશને આગળ વધારવામાં પણ ફાયદો થતો જોવા મળશે? જો ઓવરઓલ આપણે બજેટ ગણીએ તો જ્ઞાન ઉપર છે. જ્ઞાન મીન્સ G ફોર ગરીબ, Y ફોર યુથ, A ફોર અન્નદાતા દેટ ઇઝ ફાર્મર અને N ફોર નારી દેટ ઇઝ વુમન. આ જ્ઞાનના કોન્સેપ્ટ ઉપર આ બધાને ધ્યાનમાં રાખીને આખું બજેટ બનાવવામાં આવ્યું છે. એટલે તમે અત્યારમાં જુઓ તો જે આપણા હિન્ડ્રન્સ છે, જે આપણે મેક ઇન ઇન્ડિયા અથવા તો આપણે ગ્લોબલ ઇકોનોમી બાજુ જવું છે, તો જેટલા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને ધીરે ધીરે હટાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. ધારો કે પ્રોસેસ આપણી સ્મૂથ કરવામાં આવી, MSMEની જે ક્રેડિટ લિમિટ હતી એ વધારવામાં આવી, જેટલા TDS અને TCS રિલેટેડ પણ મોટા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા કે જેથી નાના જે આંટરપ્રેન્યોર છે, MSMEs છે, એને પણ ફાયદો થાય. એજ્યુકેશન રિલેટેડ ધારો કે એમ્પ્લોયમેન્ટમાં અત્યારમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે કારણ કે સ્કિલ નથી, તો સ્કિલ ડેવલપમેન્ટ થાય, AI રિલેટેડ આપણા યુથ ડેવલપ થાય, એટલા માટે 500 કરોડનું પ્રોવિઝન કરવામાં આવ્યું કે જેમાં IITsમાં નંબર ઓફ સીટ્સ વધારવામાં આવી. સ્વાસ્થ્ય ક્ષેત્રે નંબર ઓફ સીટ માટે 10,000 સીટનું પ્રોવિઝન કર્યું. એટલે ગવર્મેન્ટનો પ્લાન એવો છે કે અત્યારમાં જે પ્રોસેસ અને ફંડામેન્ટલ જે રિક્વાયરમેન્ટ છે, જે ખેડૂત છે કે નાના બિઝનેસ છે, તો એને સપોર્ટ મળશે તો લાંબા ગાળે એનું આપણા GDPમાં સારું એવું પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન થશે. વારિસ ઇસાની સાહેબ, આપની પાસે એ સમજવું છે, જે રીતે એક આવતું સપ્તાહ નવું ઇન્કમટેક્સ બિલ આવી રહ્યું છે, શું હોઈ શકે છે તેને લઈને શું, કારણ કે પૂરેપૂરી ચોખવટ કરવામાં નથી આવી. આપ નિષ્ણાંત છો, આપને શું લાગી રહ્યું છે, કઈ રીતની પરિસ્થિતિ હશે આવતા અઠવાડિયાના આ બિલમાં? જે નાણામંત્રીએ એમની સ્પીચ આપી બજેટની, એમાં એમણે બે બહુ મહત્વની વાત કરી. કદાચ આપ લોકોને ખ્યાલ હશે કે 6-1 મહિનાથી આ ઇન્કમ ટેક્સની જગ્યાએ એક ડાયરેક્ટ ટેક્સ કોડ નવો આવશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી. અને નાણામંત્રીએ બજેટ સ્પીચમાં બહુ વ્યવસ્થિત એવું કહ્યું કે અત્યારનો જે ઇન્કમ ટેક્સનો કાયદો છે એ થોડોક પેચીદો છે, સામાન્ય નાગરિકને અથવા સામાન્ય કરદાતાને સમજવો મુશ્કેલ થાય છે, એટલે અમે એની જગ્યાએ એક સરળ ઇન્કમ ટેક્સનો કાયદો લાવવા માંગીએ છીએ જે અત્યારે જે કાયદો છે એના કરતાં ઓલમોસ્ટ અડધો હશે. અને એ એટલો સિમ્પ્લિફાઈડ હશે કે જે કંઈ પણ સામાન્ય માણસો છે જે આ કાયદાની આંટીઘૂંટીની ખબર નથી પડતી ઘણીવાર, એમના માટે પણ સમજવામાં એ ઇઝી રહે અને એનું કોમ્પ્લાયન્સ પણ ઇઝી થાય, એને લઈને એક કાયદો એ લોકો લાવી રહ્યા છે. અને જે 1961નો ઇન્કમ ટેક્સનો આપણો એક્ટ છે એ ઓલમોસ્ટ સ્ક્રેપ થઈ અને નવો કદાચ ડાયરેક્ટ ટેક્સ કોડ આવે અથવા તો નવો ઇન્કમ ટેક્સનો એક્ટ આવશે. એ નેક્સ્ટ વીકમાં પાર્લામેન્ટના ફ્લોર ઉપર એ મૂકશે અને એ એના માટે ડિસ્કશન માટે મૂકશે. પણ એવું લાગી રહ્યું છે કે એમાં ઘણા બધા સિમ્પ્લિફિકેશન્સ થશે અને જે અત્યારે મુશ્કેલીઓ આંટીઘૂંટી પડે છે, સરકાર ગુડ ગવર્નન્સને લઈને અને ઇઝ ઓફ ડુઈંગને બિઝનેસને લઈને ખૂબ જ ચિંતિત છે. અને આ દિશામાં એક આ સારો પ્રયાસ છે, પ્રોવાઇડેડ કે જે નવો કાયદો આવે એ ખૂબ જ સિમ્પલ હોય અને જે ફ્લોર ઉપરથી કહેવામાં આવ્યું છે કે એ સામાન્ય માણસને પણ સમજી શકે અને અત્યારે જે આંટીઘૂંટી છે એના કરતાં સરળ કાયદો હશે. જો એવો કાયદો લાવવામાં આવે તો એ ખૂબ જ એક વેલકમ મૂવ રહેશે સરકારનો. અહીંયા આગળ બીજી એક વાત, કેમ કે થોડા ટાઈમથી તમે 6 મહિનાની વાત કરી, હમણાં છેલ્લા 5-6 દિવસથી એક ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ પણ હતું, કદાચ તમે જોયું હશે, નો ટેક્સ વાળું, અને બહુ બધું ટ્રેન્ડ થઈ ગયું હતું. અહીંયા આગળ પણ એ પરિસ્થિતિ લાવી અને માર્કેટમાં વધુ લિક્વિડિટી આવે તે માટેનો પ્રયાસ જોઈ રહ્યા છો કે લોકો સ્પેન્ડિંગ વધારે કરે. સામાન્ય રીતે ભાષામાં કહીએ તો મારા જેવા વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ હોમ લોનની પાછળ ન દોડે, પરંતુ તે કદાચ ખર્ચ કરે અને માર્કેટની અંદર પૈસો ફરતો રહે. જે આ નવી રિઝાઇનમાં આપણે અગાઉ વાત કરી કે ડિડક્શન્સ અને એક્ઝમ્પશન્સ જે છે એના બેનિફિટ્સ નહીં મળે, મોરોલેસ સામાન્ય જે ટેક્સ પેયર હોય છે એ આ બધા બેનિફિટ્સ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે કરતો હોય છે કે એને ટેક્સમાં ફાયદો થતો હોય, જે કંઈ પણ સ્લેબમાં હોય. હવે જ્યારે આ બધા ડિડક્શન્સ નથી મળતા અથવા તો એ નવા રિઝાઇમમાં જાય છે તો એ જે મની જે છે, એ જે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બજારમાં એ લિક્વિડિટી ફરતી થાય અને દેશના અર્થતંત્રને એક વેગવંતું બને. દેટ ઇઝ નંબર 1. નંબર 2 કે ઇન્ટરનેશનલ આપણે સ્ટાન્ડર્ડ પ્રમાણે જોઈએ તો અગાઉ આપણા જે કરદાતા હતા ટોટલ ઇન્કમ ટેક્સના ભારત દેશની વસ્તી પ્રમાણેના, એ લગભગ 3.5 કરોડ જેવા હતા, જે અત્યારે વધીને ઓલમોસ્ટ 7 કરોડ જેવા થઈ ગયા, ડબલ થઈ ગયા છે. હવે એનું બે કારણ એવા હોઈ શકે
કે જે લિમિટ હતી 7 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ નહીં ભરવાનો, જે ટેક્સ નહીં ભરવાનો, ટેક્સના રિબેટમાં બેનિફિટ્સ હતી, એના કારણે કરદાતા વધ્યા છે. હવે એ લિમિટ પાછી 12 લાખ સુધી પહોંચી. એટલે કરદાતા જે વધશે એના કારણે એ જે પૈસો જે અત્યાર સુધી અનઓર્ગેનાઇઝ સેક્ટર્સમાં અથવા તો બીજા કોઈ વે થી ફરતો હતો એના બદલે ઓફિશિયલ વે થી એ સેક્ટર્સમાં આવશે. તમે જોશો તો એનો એક ઇનડાયરેક્ટ વાત કરું તો જે જંત્રી વધે છે પ્રોપર્ટીની, તો એ જંત્રી વધે છે તો ઓફિશિયલ વેલ્યુના જે ડોક્યુમેન્ટ્સ છે એ વધારે રકમના થાય છે. તો એના કારણે એ જે ઓફિશિયલ મની છે એ આપણા બજારમાં આવશે. તો જેનાથી આપણું જે ઇકોનોમી, જે 5 ટ્રિલિયન ઇકોનોમીનું આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે એ દિશામાં આ આખી વસ્તુ આગળ વધી રહી હોય એવું મને લાગે છે. બીજી કઈ વસ્તુ જે આપણે ઓનલાઈન પેમેન્ટની સિસ્ટમ આવી ગઈ. આજે સામાન્ય માણસ વેજીટેબલ લેવા જાય છે કે જ્વેલરી પરચેસ કરે છે, નાઉ એવરીવેર ધેર ઇઝ અ ઓનલાઈન સિસ્ટમ પેમેન્ટ. હવે એ જે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે ફોર ધ પેયર એન્ડ ફોર ધ રિસીવર, એ બંનેનું એ બેન્કિંગ ચેનલ જ છે. તો એ જેટલા બી ટ્રાન્ઝેક્શન જે રેકોર્ડેડ છે જે અત્યાર સુધી કદાચ અનઓર્ગેનાઇઝ સેક્ટર્સમાં થતા હતા અથવા તો જે ઓન પેપર નહોતા આવતા, એ બધા ધીમે ધીમે આ ટોટલી ટેક્સ નેટમાં આવશે. અને જેના કારણે જે પૈસો આપણને બજારમાં નહોતો મળતો, સરકારને જે રેવન્યુ નહોતી મળતી, એ આ પૈસા બજારમાં આવશે, સરકારની નેટમાં આવશે. એ કારણે સરકારની પણ આવક વધશે અને દેશનું અર્થતંત્ર પણ કદાચ એનાથી વેગવંતું થશે એવું મને લાગે છે. મોટી વાત છે આ, અને આના પર સમજવું પણ જરૂરી હતું, જે સરળતાથી સમજવા મળ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સથી અમારી સાથે સેક્રેટરી જોડાઈ ગયા છે ગૌરાંગભાઈ ભગત. સર, સ્વાગત છે આપનું. ગૌરાંગભાઈ, જે રીતનું આ બજેટ આવ્યું છે, કઈ રીતે આવકારવામાં આવી રહ્યું છે, શું નકારાત્મક પગલાં આપ જોઈ રહ્યા છો અથવા તો તેને કેટલા માર્ક્સ આપી રહ્યા છો આઉટ ઓફ 10? અને આ વર્ષના જે બજેટની અંદર જોઈએ તો દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો છે, દરેક વેપારને આવરી લેવામાં આવ્યું છે, દરેક ઇન્ડસ્ટ્રીને આવરી લેવામાં આવ્યું છે. દરેક પોલિસીઓ જે કહેવાય ફોરેનથી લઈને અહીંયા સુધીના જે બી અટકળો જે આપણા વેપારની અંદર ઇન્ડસ્ટ્રીમાં આપણને લાગુ પડે છે, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળે છે. ઇન્કમ ટેક્સની અંદર પણ આપણને મોટો ફેરફાર દેખાય છે. નોકરિયાત લોકોને પણ આજે ટેક્સની અંદર ઘણું રાહત આપેલી છે. ઓવરઓલ ભાઈએ કીધું એ રીતે માર્કેટની અંદર પૈસો સારી રીતે ફરશે, ખરીદ શક્તિ વધશે, એના હિસાબે વેપાર અને ઇન્ડસ્ટ્રી એ બેને ટેકો મળશે. એક્સપોર્ટ પણ આંકડાઓ આગળ જોઈશું 5 વર્ષમાં તો એના આંકડાનો રેશિયો જે અત્યારે છે એનાથી ઘણો મોટો થતો જશે. ઓવરઓલ આ જે આપણું બજેટ છે એ બજેટની અંદર સિનિયર સિટીઝનથી લઈને MSME સ્ટાર્ટઅપથી લઈને ફાર્મર અને આ જે એન્જિન 1, 2, 3 સરકારે બજેટની અંદર દર્શાવ્યા એ ચોક્કસ એ સારી દિશામાં આપણો દેશ વિકાસ થશે. 2047નું જે આપણું વિકસિત ભારતનું જે સપનું છે એના માટેનું આ 5 વર્ષનું બુસ્ટર ડોઝ ચોક્કસ હું જોઈ રહ્યો છું. ઓવરઓલ બજેટ ઘણું સારું છે. ગૌરંગભાઈ, એક મહત્વની વાત કે જે વારી સાહેબે પણ કરીને એક દરેક વેપારી તરફથી કહેવામાં આવે છે કે ઘણી પોલિસીઝ એવી હતી અથવા ઘણા કાયદા એવા હતા કે જેમાં ધંધો કરવો મુશ્કેલ થતો હતો, સાદી ભાષામાં કહીએ તો. આમાં એ રિફોર્મ્સની સુગંધ આપને આવી રહી છે? અત્યારે મુખ્ય બાબતો આપણને ફાઇનાન્સ મિનિસ્ટરે આ બજેટમાં જણાવી છે. બજેટ જ્યારે આપણે પૂરેપૂરું જોઈશું, વાંચીશું, સમજીશું કે આજે ઇમ્પોર્ટની અંદર જે રીતે એમને જણાવ્યું કે ભાઈ ટેકનિકલ ટેક્સટાઇલ છે કે અન્ય અમારા કાપડના ટેક્સટાઇલના ઉદ્યોગ માટે મશીનોને પણ ડ્યુટી ફ્રી કરવા માગે છે, શટલલેસ લૂમ્સ માટે. તો આ એક વસ્તુ એમને જાહેરાત કરી. હવે ત્યાંથી બીજી જે અમારા ફેબ્રિક્સ ડમ્પ થાય છે એના માટેની કોઈ જાહેરાત હશે એ આપણને બજેટનું પૂરેપૂરું વાંચ્યા પછી ખબર પડશે. જી ગૌરંગભાઈ, એમની પાસે ગૌરંગભાઈ પાસે જે તે પહેલા એક વખત જેમ કે લોંગ સ્ટેપલ કોટન. જી જી, વાત પૂરી કરી દો ગૌરંગભાઈ, વાત પૂરી કરી દો. લોંગ સ્ટેપલ જે કોટનનું ઉત્પાદન કરવા માટે જે સરકારે જાહેરાત કરી ફાર્મરોને સપોર્ટ કરવાની, તો આ લોંગ સ્ટેપલના કોટન આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. જે ઇમ્પોર્ટ ધીરે ધીરે આપણે બંધ થાય અને આપણે ત્યાં જો લોંગ સ્ટેપલ કોટનનું ઉત્પાદન થાય અને ફાર્મરોને પૂરેપૂરી મદદ મળી રહે એ રીતનું બજેટમાં જાણ કરી છે ને એના હિસાબે એમાંથી બનતું કાપડ જે છે એ એક્સપોર્ટ સહેલાઈથી કરી શકીએ છીએ. ઠીક છે.